એ હું કરો તાની વડીમાં હું કરો? એ કોઈ નહીં લ્યો આવો આવો જાનામાં આવો કેમ છે તમને? આવતા રહ્યો સીધા જેરી ખટ્ટા ઉમની કગી. ના ના અહીં આવતા રહ્યો જાનામાં અહીં આવતા રહ્યો હું નીચે બેસી જાય કઈ વાંધો નહીં અહીં આવતા તમ તાર જરા ગામડા આવો તા બંગડીઓની વાત છે કઈ ઉખેડજો નહીં કે આખા ગામમાં ઢંઢેરો ના પીટજો માર બંગડીઓ ખોવાઈ ગઈ આફડી ચડી જાય ઢંઢેરો ના પીટજો. હા મમ્મી નહીં કહું લે હું આવી તા હું હા હો ખુશ કરો રહ્યો અમને કેમ તો અમને ખબર પડે કે એવી હું ખુશખુશાટી આવી વાવે તો કરો સૌ લે તાની માતા જો કોઈ નહીં લ્યો કઈ તમારી ખુશખુશ થોડી કરતા હોય કેવી વાત કરે જાનામાં કોણ શું થોડોક ચા પાણી બનાવી આવો મેં કીધું કે દીના જાનામાં આવ્યા નથી તે ઓલ ફેરાઈમાં તો બનાવ્યો નતો એ વાત કહું છું બીજું તો હું નહીં કીધું મેં થોડોક મોરો કાઢજો મારા હાટું એમ બીજું કાંઈ નતું કીધું લ્યો તમે પાછું અવરું બહુ વિચાર્યો સર અમે એવું કંઈ નથી કઈ અવરું ના વિચારાય જાવ સોનલવો ચા બનાવો થોડોક મારા હાટું મોરો કાઢો સેલ હાટું થોડોક દૂધ કરજો એ ચા બહુ પીતી નથી તી ભાભી ના મારા હાટું દૂધ ના બનાવો કઈ વાંધો નહીં કઈ જરૂર નથી જાકણી હીરાવી લીધું છે નાના સેજલ પેન બનાવ નાખું થોડું ખાલો ને તમારા હાટું તો પી લેજો ને ગણ કરે મમ્મીએ કીધું છે હમણાં સેજલી આટો દેવા આવી હે હા હો જાનમાં આટો દેવા આવી છે તમારે હું બે દાંત રહ્યા કે હવે બાકી બધાય પડી ગયા લાગે નહીં ભૂખા થઈ ગયા હાવ જોતા ઘટ પણ આવી ગયું ઘટ પણ જ આવી જાય ને બધું કામ માથે લઈને ફરે વહુને માથે કઈ ભાર પડવા નથી દેતા પછી ઘટ પણ જ આવી જાય ને ઓલ બેઠી બેઠી આને ઈશારાથી નસવે છે જાનામાને દુઃખનો પાર નથી થોડુંક વહુ માથે નાખે તો ખબર પડે પણ વહુને માથે કઈ પડવા ના દે બધું ભાર લઈને ઉપાડે જે મૂકી દે તો જાનામાને ખબર પડશે કામ મૂકી દેવો એટલે તમને વહુને તમે જેરી પોહાવાના નથી જરા વિના કરતા થોડું માર ઘરે ઓછું કરી નાખો તો વાંધો ના આવે ઓછું તો કરી નાખ્યું પણ કેટલું કરે જો ઘરનું કરી એક બહારનું બધું એને બાલ મંદિરના બધા કરવાના હોય પછી કેટલુંક એ એકલી કરે થોડું કરવા લાગુ એ એકલી ને પછી કેટલું કરે બિસારી હજી સેગલી જેલ બિસારી કરે છે બિસારી એવું દુઃખ દે તો કઈ ના કે તમે દબાઈ ગયો છો એટલા બહુથી એટલું બધું ના બીવાનું હોય સર તમે આખો દી કામ કરતા હું બધું જોતી હું વાકા એમને બધું કામ કરતા હો પણ હું કરું સવારમાંથી વહી જાય પાછી એમ કે હવે મારે બીજું કામ હોય ને એમ કરીને બાલ મંદિરનો સામાન બધા ભેગો કરીને બેઠી હોય એમ કે હાલો મારે બનાવવું છે જાનામાં હું બનાવવા માંડું તમે આપણું બધું કરી લેજો લુગડા થઈ નાખજો ઓલું કરી નાખજો એટલે તમારથી થઈ જાય એક મારાથી હંજવારી ના કઢાય હતી હંજવારી એક કાઢતી બાકી કોઈ ના કરતી પોતે બધું એ બાલ મંદિરનું કરે ને પાછી થાય એમ કે નોકરી કરું પછી મેં કઈ ના હાકું કીને કહું અને આ તમારું બહુ હા ફરીએ ને તો પાછી રાવડી થાય ઓલી બધી રાવું કરે છે મને ખબર છે બે ભેગી જે થાય ને તે ખટપટ કરતી હતી મારે બીવું પડે બહુ વાતો ના થાય એ મને ખબર છે તે બધી ખબર છે બે ભેગી થાય તો આખા ગામની કોબી જ કુટેડે કાંઈ બીજી થોડી વાતો કરે ત્યાં કોઈ આમ નહીં કરવા નથી દેતી આમ રાખું જો મુઠ્ઠીમાં રાખીને ત્યાં જ વાંધો ના આવે ન કરતા તરત હાથમાં જ નીકળી જાય પછી કંઈ કોઈના બાપનું ના માને ખબર છે એટલે થોડીક વહુના હાથમાં જ રાખવી જોઈએ કબજામાં રાખવી જોઈએ આપણે ત્યાં બેન ભેગી ના થવા દો ભેગી થાય એટલે આખા ગામની વાતો કરે ભગવાન જલમ વાતો કરે પાછી આવીને મને કે માં ઓલી આમ હતી ને ઓલું આમ હતું એમ ના કે તમારી વહુ કહેતી હતી એ ગમે એને ફાંકા મારી હતી હું એટલે આપણે ખબર ના પડે એ વિશે આ મારી તા હું હાલે સેજલ તમારે છોકરાને ક્યાં બધાય છોકરા આખો દી રેડિયા રપટ કરતા હોય રૂમમાં બધા રમતા હોય લેસન કરતા હોય ને કરતા હોય મટા બધા ભેગા થયા ને મામા ફૂઈના મજા બહુ આવે અહીંથી રહેવાની તે હમણાં તા રેડિયા રપટી હાલતો હોય મારા ભાઈ તો ગયા હે ગામમાં જાપે બેહવા કા હા એ થોડીક વાર મોર ગામમાં ગયા તેમ કે બકાલો લઈ આવતી ને તો પછી સનલ વાવને કહું ને કે શાક ને કંઈક બનાવ નાખો અને મેં કીધું થોડોક ખીરો કરજો થોડીક બીજ સેટ ખીર કરજો એમ બધું કરવાનું વિચારતી હતી મેં કે આજ નિવેદ કરી દઉં મેં કે બીજ છે ને ખીરો કેવો કરે લાફી કરે ખીરો કરે કે નક્કી ના આવે કેમની વરે ઓલા હારી નાની જીવ હોય તો ઓલામું કરી દઈએ ના જીવ ઓલામું હોય ગમે એમ કરી દઈએ મેં તો મને કીધું હતું હું તમને હીરો તો બનાવી દે ત્યાં સોનલ ભાભીને ક્યાં આવડે છે હીરો જે હીરાનું કયો ત્યાં લાપસી કરે ને લાપસીનું કયો ત્યાં હીરો કરે છે હવરું જ કરે છે એ ત્યાં કરવું ના હોય કદી કરવું હોય નામે આવડે બધું શોખીનની દીકરી છે એની માં કેવી શોખીન છે ખબર છે અહીં મોરીને ડિલિવરી થઈ બીજો છોકરો આવ્યો થઈને માન તેડાવી હતી તારે તું જોતો 6 વાગ્યામાં તારો ત્યાં થઈને ઉપડી ગઈ શોખીનની મોટી માં હતી હા ધીરીને ઓલું ગમતું નહીં એવી પારી બેંગોલી હાડી પહેરે તું જોતો લટપટ માતા બહુ જ શોખીન છે હા એમ પૂછીએ નહીં આને બધું શીખાડે છે પણ આને કરવું નથી મને કે ને તું મને બધી ખબર છે પોતાને કઈ ઉપલે નહીં અહીં શું કરે તો પછી કે હા હું કરાવી રાખે એટલે કોઈ કરવું ગમતું નથી સોનલ તારે અમારે કોઈ સા બહુ જોતો લાગે નહીં આખો કોપ ભરીને બેઠી હતી અમારે બહુને સા બહુ જોઈ હા સા તો જઈ હવારે પીને ઉઠે ને પછી 10 વાગે ને પછી રૂંઠે 3 ટાઈમ પી અરે 3 ટાઈમ હું હોય તો પછી ઉકારીને પીઠે જ રાખી ભૂકી નાખી હે તેક ને હું તો કહું કે એટલો સહારો નથી સોનલ બહુ પણ તોય માને નહીં હું કરું પછી કે મને એસિડિટી થાય ઓઈલું થાય બધું સાથી થાય ભૂકી ગરમ કેવી લાગે
એ કંઈ ખબર ના પડે કે એટલો સહારો નથી, પણ માને નહીં પીતે રાખે, પછી હું કંઈ કહું નહીં. મારે સેજલ છે દૂધ જ પીએ, સા ના પીએ, દૂધ પીએ તો હાલે, ગમે એટલું પીએ તો ગણ કરે. આ તો સા હતા મમ્મી, એ તો વસમાં મેં દૂધના એવા કર્યા હતા, તો તમે કહો કે સા પીતા પીતા વળી દૂધના એવા ચાલુ કર્યા, કોફીના એવા ચાલુ કર્યા, તમે જ કહેતા હતા. હું તો એમ કહેતી મેં કીધું માસનું સળસી ચા મૂકી દેખો ને, તો એટલે કહેતી હતી સોનલ બહુ તો આવરું બહુ લઈ લઈએ, પાછું બોલવાના બોલ્યા છો. હાલે રાખે જિંદગી ભાવતું હોય પીએ, માથા દુખે થવ હોવ ના ભોગવે, બીજું હું હાલે સેજલ તમારે બધાય મજામાં? ત્યાં તમે જમીન ભાગામી રાખી નહીં બીજાની 30 વીઘા કહેતા તારમાં એકવાર. હા હો 30 વીઘા જમીન ભાગમાં રાખીને 5 વીઘા અમારે જાજી છે નહીં, તે બસ 35 વીઘાનું વાવવાનું હોય એકલા અમને. હમણાં મેં થયો એમાં તા કહેતા હતા કે આપણે પાણી છે નહીં, પણ એ કે જુવાર વાવી દેવી એમ નામ થઈ કે માલઢોર જેટલી થઈ જાય તો ઉપાધિ નમરે, કોકનું માગવા જાવું એના કરતા એમ કરતા હતા. જુવાર કે એમ નામ હેમાર વાવી દે ને તો ઉપાધિ નમરે. હા વારે વાલે હમણાં મેં થયો એમાં ઠાકો થયો વરસાદ તમારે એ બાજુ? હા 2 પૂરું કાઢ્યું હોય એમાં ઘણા વાવણાઈ કરી લીધા, પણ પાણી વાળા હોય ને પછી ફુવારા સડાવી દે તે ઉપાધિ નમરે. પાછું મેં તણવે ને તો એ 1.5-2 મહિનો હાલી જાય એ બધે, એને અમારે પાણી નમરે તે અમે વાવણા તો ના કરી શકીએ. એ પછી અમે જુવાર વાવી. અમારે ક્યાં કોઈ અહીં મેં થયો એને ગારા કરીને વયો ગયો. કાંસુરામાં આપણે વરસાદ થયો હતો કંઈક અમે તો ભાગમાં દઈ દીધું વારું, તમે ભાગમાં દીધું શું કર્યું? હા અમે ભાગમાં દઈ દીધું, અમારે ક્યાં કોઈ કરે એમ છે, કરતા કોઈને ઉકલવું કામ નથી કરવા કોઈને. સોનલ હવે ક્યાં કરે, એને ઉકલે નહીં વાળીનું, એમ કે મારાથી થાય નહીં, મને હાથ પગ દુખ્યા આવે કે એ પછી ભાગામાં દઈ દીધું અમે. તો એવડા 2 જેણકા છોકરા મૂકીને ક્યાં જાય અહીંયા ખેતરમાં, છોકરા વડા થઈ જાય પછી કરીએ થાય તો અટાણ કેમ જાવું એનામાં. લ્યો કરો વાત, છોકરા હું રાખી લઉં, ના રે મારાથી છોકરા હું છોકરાને રાખી લઉં આખો દી, પણ તમારાથી પછી બપોરાનું બધું ના થાય ને એટલે નહીં કરી લ્યો તો વાંધો નમરે, છોકરા રાખી લ્યો બપોરાનું બધું કરી લ્યો તો વાંધો નમરે, તો વળી બરાબર આ અહીંથી કરીને જાવું ખેતરનું બધું કરવું ને પાછું આવીને હાઈ વળી એના એટલે મમ્મી છોકરા 2 વર્ષ વડા થઈ ગયા પછી અમે કરી હું કરી એમાં ક્યાં ના પાડું, અને મારા બાપાને કરે મેં કર્યો નથી કોઈ દી, પણ અહીંયા કરવા માંડી હતી ને છોકરા નહોતા તો એ કરતી જ છે, ના કરતી હું. હા તઈ તાવરી કરતા ઘણે, પણ હવે કહો ને કે મને હાથ દુખે પગ દુખે ને ગમે એ ખેતરમાં પગ મૂકો એટલે તમને કંઈક ને કંઈક થાય. કોઈ રહો હવે વાતો મૂકો ને બાપા. સર આજ ફેર પૂનમ ભરવા જાવું છે તો બધી આપણે નક્કી કરીને ઓલી બાયું કીધી 6-7 બાયું થઈ ગઈ કે એક વજે હું બાંધી લઈ જાવું હોય તો હા પાડો, તો પછી હું કહી દઉં ઓલી બાયું નથી આપણે 7 બાયું થઈ ગઈ તો પૂનમ ભરવા જઈ હોગી. હા તે કહી દેજો. કેદીની મેં દ્વારકા ગઈ નથી, પણ સર હવે બીક લાગે આ ઓલું બોમનું કહે ને એવું કહે કે યાત્રાળુ બધા ઓછા જાય છે, બહુ કોઈ જાતું નથી, મને બીક લાગે છે જવામાં. હવે કંઈ ના થાય હિંમત કરી જાજો ને દ્વારકાવાળા માથે બેઠો દ્વારકાવાળાને થઈ જાય ફરકે પછી શું થાય, કંઈ કોઈનો વાળવાકો ના થાય, એ કંઈ બીક ના રાખવાની હોય. દ્વારકાવાળો બેઠો આપણે માથે ને કોઈ બોમ્બ ફૂટે ને તો ઉડતો બોમ્બ દરિયામાં પીયો જાય, કંઈ ફૂટે નહીં, દ્વારકાવાળાને દયા છે, એ કંઈ બીક રખાય નહીં. આવું છે ને તો આજ ફેર કહી દઉં. નાતી તો હાલો તો કહી દેજો, બીજું હું તો અહીંયા આવે પૂનમ ભરવા. સોનલ બહુ તમારા બાપા આવ્યા ન થઈ વાર છે જોયા હોતા આવીને સીધામાં ટીવી જોવા માંડ્યા તો બકાલું આવી ગયું હાથ કરી મોડું થઈ જાય, વાતો સડી જાઉં તો પછી બપોરાનું ટાણું થઈ જાય, આવી ગયા હોય કરવા માંડો હવે રસોઈ. હા મમ્મી હું આ તમે બધા સા પી લે પછી આના કપ લેતી જાઉં પછી જાઉં હો, મારે એ જ કરવું, તો મેં કીધું પપ્પા આવી ગયા હોય ને તો કરવા માંડો, હાલો પછી મોડું થઈ જાય. ભાભી હાક વઘારવા લાગી હું તમને. ના રે ના તમારે નથી કરવું, હું કરી નાખી, મારે હું વા લાગી. એટલે સેજલ તમારી અહીંયા આવીને કામ કરે ને, સેજલને કામ જ હોય એટલે ઉકલતું ના, જેમ કે પૈણી નાઈથી હારે નથી કોઈ ત્યાં કેટલું કામ કરતી, તમારે સેજલી માથે જ ધમાલ હતી ઘરની. ઓ સેજલ મારી છે કામની બીજી રીતની, મારી માથે જ પીડી છે. હું જઈને હું આ છોકરાને જેમ હતા ત્યાં 2 છોકરા એ વાહે એક આગો ને એમ કરી કેવી હું બધું કરતી જોઈ તો. હા એ તમારો વડો થાવયો રહ્યો ને બિચારો ગુજરી ગયો ને, યાદ આવ્યું કહ્યું ત્યાં 2 છોકરા આમ ને એક આમ ને ત્યાં યાદ આવ્યું મારા રાજેશ વયો રહ્યો તેથી મને દુઃખ બહુ થાય. હવે કંઈક ભૂલાઈ જાઉં, શરમ ભૂલી જાઉં, હવે એવું નકર ના ભૂલતી, ભૂલાતો જ નહીં પ્રથમ તારા રાજેશ. બસ હવે મારી સાના રહી જાઓ, બીજી વાતો કરો, એ વાતોને મૂકી દો મારી, હવે વાતો મૂકી દો.